ડુંગળીના ભજીયા બધા બનાવે છે પણ આ ડુંગળીના લચ્છા ભજીયા છે. ચલો બનાવીએ. આવી લાંબી લાંબી ચીરીઓમાં ડુંગળીને કાપી લો. ડુંગળીને કાપ્યા પછી થોડું મીઠું નાખીને રહેવા દો આવી રીતે, અને સરસ આવી રીતે મસળી નાખો. લગભગ 10 મિનિટ મીઠું નાખીને રહેવા દો. ડુંગળીનું પાણી છૂટી ગયું છે, એના માટે લીલી મરચી તીખી છે, ધાણા જીરું, અજમો, વરિયાળી, હળદર. બેસનની કોઈ પણ આઈટમ આપણે બનાવતા હોય તો અજમો જરૂર નાખવો, કારણ કે બેસન અને અજમો એ બેસનની કોઈ પણ આઈટમને ઇન્હાન્સ કરે છે. અને રૂટીન લાલ મરચું મસાલા મેં નાખી દીધા છે અને સરસ મસળવાનું છે જ્યાં સુધી એનું પાણી બરાબર છોડે ત્યાં સુધી, કારણ કે આમાં આપણે પાણી નથી નાખવાનું. આમાં ચણાનો લોટ અને થોડો ચોખાનો લોટ, લગભગ આમાં 1-2 ચમચી હું ચોખાનો લોટ નાખીશ, બાકી ચણાનો લોટ. આ ડુંગળી લગભગ આપણી 200 ગ્રામ જેવી છે, અને આમાં સહેજ બી આપણે પાણી નથી નાખવાનું. ચપટી ખાવાનો સોડા સહેજ નાખી અને પાણીમાં એને બરાબર ઓગાળી દઈએ, કારણ કે કાઠા લોટમાં સીધો સોડા નાખીશું તો ઓગળશે નહીં. ચપટી જે સોડા પાણીમાં ઓગળે તે નાખી દીધો. ડો તમારે આટલો ટાઈટ રાખવાનો છે તો જ તમારા લચ્છા પ્યાઝ પકોડા મસ્ત બનશે. હવે તેલ આવી ગયું છે, આવી રીતે ભજીયા આપણે છૂટા છૂટા નાખવાના છે. બહુ મોટા મોટા નથી નાખવાના, નાના નાના જ હાથથી નાખવાના છે. ગેસની તેલની આંચ ધીમી રાખી અને આને આ રીતે પ્રેસ આપવાના છે, પણ પ્રેસ એવી રીતે આપવાના કે તૂટી ન જાય. ધીમા હળવા હાથે આપવાના. લગભગ 80% તળી લેવાના, પછી પ્રેસ આપવાના, થોડા ઠંડા થવા દેવાના. ઠંડા થાય પછી આની ધીમી આંચ ઉપર આને ધીમી આંચ રાખી છે મેં તેલની, અને આને ફરી તળી લેવાના, એટલે ક્રિસ્પી ખૂબ જ થશે.